તો રાજકોટમાં રસ્તા પર ખાડાઓથી જનતા પરેશાન છે। સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં જોવા પડ્યા ખાડા। રૈયા ચોકડી, શીતલ પાર્ક વિસ્તારમાં ખાખડધજ રસ્તા અને ખાડારાજ જોવા મળી રહ્યા છે। માધાપર ચોકડી પાસે પણ મસમોટા ખાડાથી હાલાકી સર્જાઈ રહી છે। રોડના કામમાં ભ્રષ્ટાચારના કોંગ્રેસે આક્ષેપ લગાવ્યા છે। 5 વર્ષથી ગેરંટીવાળા રોડનું શું થઈ રહ્યું છે તેવું કોંગ્રેસ દ્વારા કહેવું છે। ગેરંટીવાળા રોડ તૂટ્યા તે અંગે તપાસ કરાવો। 2 થી 7 ફૂટના ખાડા તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવું પણ જે છે તે કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે દ્રશ્યોમાં કે મસમોટા ખાડા પડી ગયા છે। 5 વર્ષની ગેરંટીવાળા રસ્તાઓ પર ખાડાને લઈને વાહન ચાલકો રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે। રોડની સ્થિતિ અત્યારે બહુ વિકટ છે સાહેબ। દરેક જગ્યાએ ખાડા પડી ગયેલા છે। ક્યારેક ક્યાં આકસ્મિક સર્જાય એનું કોઈ નક્કી જ નથી। એનું મૂળ કારણ વરસાદ પણ છે અને રોડ રસ્તા અત્યારે બહુ જ ખરાબ છે। સરકાર એના વિશે વિચારે તો વધારે સારું। જેવી રોડ રસ્તા બહુ જ ખરાબ છે। બહુ મોટા મોટા ખાડા છે। કેવી તકલીફ કેવી પડે વાહન ચલાવવામાં? વાહન ચલાવવામાં ઘણી તકલીફ પડે છે। પેડ ભાંગી જાય। અકસ્માત થવાની શક્યતા? હા, શું અકસ્માત થવાની શક્યતા।